આશા હોસ્પિટલ ખાતે સ્ત્રી કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી મહત્વની જાણકારી મેળવી હતી. જૂનાગઢની સમન્વય હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી 150 બેડની હોસ્પિટલ છે, તે તથા પોરબંદરની સેવાભાવી સંસ્થા અશ્વિન ભારાણીયા ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ દ્વારા સ્ત્રી કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદર તથા આસપાસના વિસ્તારની સ્ત્રીઓ માટે કેન્સરથી બચવાના ઉપાય અને તેના લક્ષણો તથા કેન્સર થયા પછીની સારવાર વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી. અને સ્ત્રીઓમાં અત્યારે મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સરનો સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે અને અત્યારે દેશમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ છે તેવી માહિતી જૂનાગઢના ડૉક્ટર કૃપા જોશી તથા ડૉક્ટર જલ્પા વાઝા દ્વારા આ કાર્યક્રમમાં સેવા આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં આશરે 70 થી 80 બહેનોએ ઉપસ્થિત રહી સમગ્ર માહિતી મેળવી હતી. ટ્રસ્ટીઓ રસિકભાઈ ભરાણીયા, કેતનભાઈ ભરાણીયા, વિજયભાઈ ભરાણીયા, દિનેશભાઈ ભરાણીયા, કૃષ્ણાબેન ભરાણીયા દ્વારા ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અશોકભાઈ સોની, ખોડિયાર જ્વેલર્સ, સમન્વય હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર અવિનાશભાઈ ચાવડા, આશા હોસ્પિટલના સંચાલક આશિષભાઈ થાનકી, વિજયભાઈ ઓડેદરા તથા સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. એનું કારણ છે કે અત્યારે છે મહિલાઓ અત્યારે સોસાયટીની અંદર અથવા તો સિટીમાં રહેતી હોય એને એમ થાય કે સ્તન કે દૂધપાન કરાવવાથી મારો સ્તનનો આકાર કે કદ કે વિખાઈ જશે એટલે એ દૂધપાન નથી કરાવતી, પણ એ બેબી માટે નથી સારું અને એના માટે નથી સારું. પહેલાના જમાનામાં સારું હતું, વર્ષની 2 વર્ષ સુધી બાળકોને ફીડિંગ કરાવતા હતા. અત્યારે નથી કરાવતા, અત્યારે મિલ્ક પાવડર લઈ આવે તૈયાર, પણ એ સાવ બહુ ખતરનાક વસ્તુ છે. એ ના કરાવતી હોય, ધૂમ્રપાન અને એવું સેવન કરતી હોય. હવે મેડમે કીધું એમ 2 પ્રકારની ગાંઠ હોઈ શકે, કઈ સાદી ગાંઠ અને કેન્સરની. સાદી ગાંઠ મોસ્ટલી વુમન્સને હોય છે, જેને ફાઇબ્રોએડિનોમા કહેવાય છે અમારી ભાષામાં. એ સાદી ગાંઠ છે એ કેમ ખબર પડશે? તમને ફીલ થયું કે આ ગાંઠ છે તો સાદી છે કે કેન્સરની છે, તો કઈ રીતે તમે એને અલગ કરશો? તો સાદી ગાંઠ છે એ સમય જતા વધતી ના હોય અને દુખાવો થતો હોય. ફર્સ્ટ દુખાવો થતો હોય એટલે ઇટ મીન્સ બહુ સારું દુખાવો થાય, એ ગાંઠ સાદી છે. અને મૂવેબલ હોય, એકથી બીજા ભાગની અંદર હરતી ફરતી હોય. અને સમય જતા ધારો કે નાનપણથી આપણને એ ગાંઠ છે તો આપણે મોટા થાય એટલે ચરબીની જ ગાંઠ કેમ ન હોય પછી, બરાબર. અને થર્ડ ઈ કે પેલું રેડિયોલોજિકલ એક્ઝામિનેશન. રેડિયોલોજિકલમાં કઈ રીતે હોય કે એક આપણે મેમોગ્રાફી, એક સોનોગ્રાફી હોય, બરાબર. તો મેમોગ્રાફી છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે 40 વર્ષથી ઉપરના એ જ મેમોગ્રાફી કરાવવાની, કેમ કે એમાં જે પેલા રેઝ્ડ હોય છે, પેલા જે કિરણો આવે છે એ પ્રેગ્નન્સીમાં પછી પેલું અટકાવે છે, બરાબર. એટલે મેમોગ્રાફી 40 વર્ષથી ઉપરના એ કરાવવાની છે અને સોનોગ્રાફી છે 40 વર્ષથી નીચેના આવે છે એમને સોનોગ્રાફી કરાવીને ચેકઅપ કરાવવાનું છે, બરાબર છે. હવે તમને કોઈ પણ ને પણ આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પણ તમે